પત્રી નવરા નવરા કંટાળી ગયા. હવે કાલથી ક્યાંક કામે વયું જવું છે. હા હું ઈ જ કહું બધું ભાઈ. હેલિકોપ્ટર નો અવાજ આવે પત્રી તો કાયું લાગે. એ ગજુભાઈ અમે ગજુભાઈ અમિતાભ બચ્ચન આવ્યો હોય. આપણને શું ખબર હવે, હેઠે ઉતરે તો ભાઈ ખબર પડે. હે પત્રી આ તો આયા તું તારે. લે આયા તું ઉતર્યો આપણા ગામમાં. લે આ તો કોઈ કોટવાળો માણસ છે. હાથમાં ઠેલો. ગજુભાઈ એ અમિતાભ બચ્ચન લાગે, મને મળવા આવ્યા છે. હવે જાન એવો કોઈક વીઆઈપી માણસ હશે તો હેલિકોપ્ટર લઈને આવે ને. I am back, ભૂખડ. હા તો આઈન પાત આવે પત્રી. ગજુ ને પત્રી. I am ભૂખડ. ભૂખડ કાકા છે. આ તો બહુ વીઆઈપી માણસ થઈ ગયા લાગે. એ ભાઈ એ પત્રી તો આખા ગામમાં કેવું પડશે કે ભૂખડ પાછો આવી ગયો એમ. હાલ હાલ જલ્દી. ભૂખડ આવ્યો ગામમાં. ભૂખડ આવ્યો. એ ગામમાં ભૂખડ પાછો આવી ગયો છે. હો ની ધ્યાન રાખજો. મુસીબત પાછી આવી છે. એ ગામના હુતા હોય તો જાગી જાજો. ભૂખડ પાછો આવ્યો છે ગામમાં. હેલિકોપ્ટર લઈને. ભણા તે તારો ઠેલો હરખો કરી નાખ્યો. આ મામા ને મારે હરખું કરવાનું હોય. 2 જોડ કપડા છે, બીજું કાઈ છે? મેં પેક કરી નાખ્યો. હવે નીકળી જવું છે ને? નીકળી જવું છે. અમથો આ ગામથી કંટાળી ગયો હું હવે. એ મામા ખાલી કંટાળ્યા નહીં, હવે નથી કોઈ ઉધાર આપતું કે દુકાને નથી કોઈ બાકી આપતું કે નથી કોઈ વ્યાજમાં આપતું. ઈ તારી વાત હાચી. અને આમ જો ગામમાં હવે કોઈને ગાળિયો થતો નથી. ઈ વાત તારી હાચી. આમ છે ને આપણે હવે આજથી નિયમ લેવાનું છે કે આ ગામનું પાણી આપણે હરામ. ઈ વાત હાચી. એક પથ્થુભાઈ આપણે હારી હતા, હવે ઈ વ્યાજમાં આપતા બંધ થઈ ગયા. પણ મને છે ને વેમ તો ઓલા વાલકા ઉપર જ છે. ઈ છે ને જાવું ને આપણે આડો પગ કરતો તે. ઈ વાત હાચું. આમ જો મામા હવે આપણે કોઈને પગી શકશું નહીં. એટલે એ મામા આ પેટરે તાળું તો મારો. એ ભાણા એમાં ક્યાં હવે કઈ વસ્તુ છે? હા ઈ વાત હાચું. ઉંદેડા સિવાય ખાય એમાં છે નહીં. હારો લે ભાગી હવે તો. એ લે મામા એક બીજી મુસીબત આવી, કઠણાઈ છે. પૈસા માંગવા વાળો નથી ને આપણે આગળ. આપણી પાસે ક્યાં છે? એ ભાઈ હવે આમ જો આ ઘરમાં કાંઈ ખાવા પીવાનું છે નહીં, તંટક ખાવાના વાંધા છે. હવે અમારે આગળ કાંઈ છે નહીં, અમે ભાગી છીએ ગામ છોડીને. હવે તમે જાવ અને બીજે. એ ભણા લાફો ખાધો, હાલ્યો હવે ઊભો થા. એ મામા બેહો તો. લાફો તો ખાધો પણ આ હાથરોટી કઈક ઓળખીતી છે. મારા બાપાનો લાફો હોય ને એવું લાગે. એ તારો બાપ જ છો. બાપા મારા બાપા આ બધું શું કરો છો? એ બાપા કાંઈ કરતા નથી, બસ ગામ છોડીને ભાગીએ છીએ. અરે પણ ગામ શું કરવા છોડવું જોવે? એ બનેવી હવે ભાગવું જોવે ને. અહીંયા ખાવાના ફાફા પડે હવે. કેમ? હું કેમ? હાલો હવે તમે ઠેલો લઈને આવ્યા ને, હાલો આપણા ગામ મૂકીને ભાગી જવી હવે. અરે ગામ હું કરવા મૂકવું જોવે? હવે હું તો હજી વિદેશ થી આવ્યો છું અને તમે ભાગવાની વાત કરો છો. પણ બાપા હવે કરવું હું સમજો. વાલજી કાકાની બહુ હેરાન કરે છે. પથ્થુભાઈ એક રૂપિયો આપવાની ના પાડી છે અને ઓલા ગજુ ને પત્રી બાકી રહ્યા ને તી ભાડે ત્યારે ગમે ત્યારે અમને મારે છે. બોલો એમ નહીં, તમારા હાથ ક્યાં નથી? એ હાથ હોય ને તો એને આપણે હમણાં મરાય. વાત સાચી, પણ હવે અમે કોઈને પગે કેમ નથી. હવે છે ને હવે તારો બાપ આવી ગયો છે. હા હવે છે ને હવે ભાગશે તો કોણ? વાળકો અને પથ્થુભાઈ ને ઈ બધા હવે ભાગશે. હવે બાપા એ કાંઈ ખાલી ખાલી ન ભાગે. આમ બહારના દેશમાં ગયા હતા, કાંઈ લાવ્યા છો કે પછી લુખ્યા? અરે બધું હું લાવ્યો છું. અને હવે તો છે ને સરપંચ ની સામે તે સામું ફોર્મ ભરવાનું છે હવે. વાહ બાપા વાહ. તો હું શું કહું છું,
પેલા છે ને વાલકાને એને જ વધાઈ લઈ. હા હાલો હવે છે ને તમારે કે મૂંઝાવાનું નથી. હા, હા. અત્યારે તો જો આમને મત જવાનું છે. હાલો હા, હા. હવે ઈ ક્યાં મને ઓળખવાનો છે હે? પેલા તો બે છે ને 2-3 કરાઈ દેવાની છે એને, બરોબર ને? હાલો હાલો બાપા. હાલો 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 રૂખડ તમે ઈ હાલો. એ, રાજા હા. આ છે ને મૂકી દે, એ એટલે બાપા. મૂકી દે જા પેલા. હું છે, જોઈ લો, જોઈ લો. ઓહો, બાપા અત્યાર સુધી બોલ્યા કેમ નહીં? હવે એમાં બોલવાનું ન હોય. હવે બોલશે તો છે ને આખું ગામ બોલશે હવે. હાલો, હાલો બાપા. મૂકી દે ભાણા ઈ આપતું હે બાપા એલા એ પણ હું ધોળા ધોળ ગળી ગયો આયા ઘરમાં કઈ કૂતરું વાહ પડ્યું એ બાપા હું કહીશ ને તો તમે સહન નહીં કરી શકો. કેમ શું છે એવું વળી ભૂખડ કાકા આવ્યા પાછા હે અને ઈ તો પાછા હેલિકોપ્ટર માં ઉતર્યા. હેલિકોપ્ટર માં મને તો આમ હાથે નો મેળ્યો અને અવડી મોટી લાલ બેગ હજી. હા તારે કે ને જબરો હાથ મારીને આવેલો છે તારે ભાઈ હવે ઈ તો હું હોય હવે કોને ખબર પડે. એ બાપા આવ્યા. એ સીધી ઝાપટ થી ને શરૂઆત. લે પાલા ભોગ લેવા મારા છો ઓળખો મને? ભૂખડ્યો હા ભૂખડ. અને ભૂખડ્યો નહીં કહેવાનો, ભૂખડ ભાઈ કહેવાનું. આ પા ભૂખડ ભાઈ કેવી એમાં કે ભૂખડ્યો કી કેદો નો તું બાર વઈ ગયો તો કામી નથી ક્યાં ગયા ગામ મે કી અરે હું તો વિદેશ ગયો તો અને છે ને નાથી હું કમાઈને આવ્યો અને ત્યાં હું કમાઈને આવ્યો અને ત્યાં છે ને આ બેને એક ખાવા કર્ટક નો દીધું એમ કહું. એ ભૂખડિયા માતી માતી નો ને હો એ આ એમ ભૂખડ ભાઈ કહેવાનું, ભૂખડ્યો નહીં કહેવાનું. ભાઈ આમાં ભાઈ હું ભૂખડિયો જ કઈ છું તો હા હું કીધું ભૂખડ કાકા રાજ્યો. રાજ્યો નહીં કહેવાનું, રાજુભાઈ કહેવાના. હવે એ કાલ હવારે અમારી આગળથી ઉશીના લઈ જતા અને વળે એટલી બધી હવા હું કરે છો વળે અલે લઈ લે. અને હવે છે ને કોઈ દી ઉછીના તો હું પણ મારી હમું જ હવે તું ન જોતો. હવે લે હા છે બાપા ધાવા જો ને હવે. બોલ કેટલા પૈસા તારા? લઈ લે અમે તાર જેટલા હોય એટલા લઈ લે. યા બધા હતા હા બરાબર. હવે જોવે ને તો હજી આવજે. અને હે રૂખડ હવે બીજું કોણ હેરાન કરતું હતું ઈ મને કહી દો. એ સરપંચ સરપંચ હા બાપા, સરપંચ છે તમને બધો માર્યા જ કરે ગમે ના મને તો હામાં હવે તો છે ને સરપંચ ની સામે ફોર્મ ભરવાનું છે. હા તારે કેવું એને કહી દીજે ને અત્યારે જો સરપંચ આગળ જાવ છો. સરપંચ નહીં કી વિસના કાઢી નાખવાના છે, વગર હાબુ એ ધોઈ નાખવાનો છે એને. હા, હાલો બાપા. હાલો એ બાપા આપણો તો વારો પડ્યો, હારવાર સરપંચ નોય વારો પડશે. ભલે તીને ત્યાંથી જબરો હાથ મારી લાવેલો છે નકર આવી રીતે લટાનો ઘાત નો કરે ઈ. એ હોય બાપા આપણે તો વાપરવાનું થઈ ગયો. હા તે કાંઈ વાંધો નહીં પણ હે ને સાનો મનો બે જે કાંઈ બોઈને સામે બોલતો નહીં હા હા હવે હું થોડો હળી કરું. હા નકર માર કરે છે ઈ. હા આ ચૂંટણી ઉપર આવે છે, થોડાક દિવસની વાર છે. ચૂંટણી કાર્ડ ગામમાં કાઢવા વાળો આવ્યો છે નીચાળે. ગામમાંથી કોના કોના નામ બાકી છે? હા લે લો, કિશોરભાઈના છોકરાનું જ નામ 18 વર્ષ પૂરા થઈ ગયા તો એ નહીં લખાયું હોય. ફોન કરવા દે. હાલો કિશોરભાઈ, ક્યાં ઘરે? લા તમારા છોકરાને 18 વર્ષ પૂરા થઈ ગયા, ચૂંટણી કાર્ડ કાઢવાળો આપણે નીચાળે આવી ગયો છે. તમે તમારા છોકરાને લઈને જાઓ. હા હા તમ તારે ના બધી વાત થઈ ગયેલી છે મારે. આજ પોલે હે ને જોરદાર તૈયારી કરવાની છે. હા હા અરે જીતવાનું તો હોય ને, આપણે તો 2 મત વધે કે નહીં. હાથી વાંધો નહીં. હા હાથી હું ઘડી કરીને ફોન કરું તમને. એ રાજા હું મામો ભાણિયો બે આવ્યા અને આ હું જોકરને મારા ઘરે લઈને આવ્યો. એ જોકર નહીં, ભૂખડ કે ભૂખડ. એ રાજા તારા બાપાને કે બોલવામાં ધ્યાન રાખે, તુકારા કરવામાં. સરપંચ છો હો પાછો હું. એ સરપંચ તો તમે અત્યાર સુધી છો, હવે આવતો સરપંચ તો હું હશું. નવા સરપંચ કેટલો ખર્ચો થાય ખબર છે? ચૂંટણીમાં પૈસા બગાડવા પડે. તમારે ગીઝામાં ખાવાના પૈસા ન હોય, કોઈ તમને ઉધાર નથી આપતું. ચૂંટણીમાં ફોર્મ ભરી શકશો તમે? હવે અમારે ઉધાર લેવાની જરૂર નથી. અને હવે તો છે ને સરપંચ તમારી સામેથી ફોર્મ ભરવાનું છે અને ખર્ચો ગમે એટલો થઈ જાય એ તમારે મૂંઝાવાની જરૂર જ નથી. હવે તમે મને એક ફેરી જીતીને બતાવો ને તો જ હું હાસું માનું કે હવે સરપંચ. રાજા તારા બાપો હે ને ગાંડો થઈ ગયો એવું મને લાગે છે આજ પોલે. એ સરપંચ ગાંડા તો હવે કરી નાખવાના છે તમને. કેટલા વર્ષથી હું જ જીતો આવું અને મારે એમ ફોર્મ ભરવું તમારે? અરે હું તો વિદેશથી ગયો તો ને એટલે પૈસા કમાઈને આવ્યો છો, પૈસા કમાઈને. અને હવે છે ને તમારી સામે ફોર્મ ભરવું એટલે ભરવું.
હા તે વાંધો નહીં, કમાઈને આવો ત્યાં અહીંયા બગાડ નાખો, ઉડાડ નાખો, બાકી જીતશો નહીં તમ તારે. જવા જ ગયો હવે. ફોર્મ અમુક ભરવું હોય તો ભરી લેજો. અરે પણ એમ ખર્ચો તેટલો કરશું ને એટલે મને જ તે મત આપશે બધાય. આમ જોવો સરપંચ, શેરીયું ભલે રીઢી કરવી પડે. હા, અને હવે તો છે ને આખા ગામના ને વગર હાબુએ ધોઈ નાખવાના છે. એક ફેરી મને છૂટાઈ જવાય દો. રાજા તારા બાપાને દવાખાને લઈ જા. અહીંયા આમ નામ ગાંડા કાઢે ને ત્યાં રિપેર થઈ જાય થોડુંક છે ને, ક્યાં જાવ દે જાવ દે. હા હા એ અત્યારે મારા બાપા ગાંડા કાઢે છે, પછી બાકી તમારે ગાંડા કાઢવાના છે. ઉપડો ઉપડો હાલો, મારે હજી ઘણું કામ છે. જાઓ. હા, એ તમારે હવે છે ને આ કામ હવે મૂકી દો. હવે તમને કઈ દેખાય નહીં. બાપા હાલો હવે પથ્થુભાઈ ના ઘેરે. હા, હવે તો સરપંચ મામલો મેદાને પડ્યો. હવે ખરી ખરાબર ખબર પડશે કે હવે કોણ સરપંચ બનશે. અરે રજા, હાલો હાલો બાપા. અને હવે છે ને ભૂખડ નહીં, ભૂખડ ભાઈ કહેવાનું. હે એટલો બધો પાવર ક્યાંથી લાવ્યો ને તું? લે એ તમને બેને શરમ ન આવતી? નકટાની જેમ ધોળા આવો છો. મેં શું કીધું તું કે તમે ગમે એને લઈને આવશો ને તમને હું 1 રૂપિયો દેવાનો નથી, સમજી ગયા ને? અહીંથી નીકળો. નીકળે ભાઈ. એ નીકળવાનું કોને કે ઓળખે? આઈ એમ ભૂખડ. હું વાત છે ભૂખડ, બાકી સિક્કામાં આવ્યો. ભૂખડ નહીં, ભૂખડ ભાઈ કહેવાનું. હે હા, એ એટલો બધો પાવર તારામ કેદીથી આવી ગયો? એ હું છે ને વિદેશ ગયો તો, અને ત્યાં આ રાજાને અને મારા હાળાને પૈસા નથી દીધા ને. એ મારે લેવાના છે પૈસા. હવે પણ કેટલા પૈસા થયા એ કહી દે હાલ. ભાઈ પાવર કરાવો. એ 12,500 છે, દઈ એક. 12,500 અલે આ 15,500. હે હા, ગણી લ્યો ગણી લ્યો. એ ભૂખડિયા, તું એટલા બધા પૈસા ક્યાંથી કાઢે છો? હવે ઈ તારે ક્યાં કામ છે? લે પાછો તું કાને કેવા માંડ્યો મને? એ હવે છે ને અત્યાર સુધી મેં તને પથુભાઈ કહેતો હતો ને, પણ હવે તને પથુ જ કહેવાનો છે. એ ભૂખડ ધ્યાન રાખજો. આ બે ભૂખડ નહીં, ભૂખડ ભાઈ કહેવાનું. અને હવે ત્યાં છે ને ગામને બહુ વ્યાજે દીધા ને, પણ હવે તો હું છે ને બધાને વગર વ્યાજે દેવાનો છું. હે હા, મારા ધંધામાં આડો પગ કરવો છે તારે? આડો પગ નહીં, આખે આખો ઊભો રહી જવાનો છું. અને આમ ઓળખ, આ મારો રાજ્યો, આ મારો હાળો રૂખડ. હવે એની હમું જોયું ને કોઈ તો જેમ માખણ મળી મોળો ખેહે ને એમ ખેહી નાખી. શું કહો છો ભાઈ? આ આયમ ભૂખડ.